નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો આજે 5 જેટલા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે, જ્યાં દોસ્તો ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં પ્રી મોન્સૂન સિસ્ટમ ઊભી થઈ છે। તો હવામાન વિભાગે આજે 5 જેટલા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે, તેમજ આગામી હજુ પણ 2 થી 3 દિવસ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। તો તાપમાનમાં પણ 3 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાતા લોકોને પણ કાળઝાળ ગરમીથી મોટી રાહત મળી છે। તો રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે। તો દોસ્તો, તમારા વિસ્તારનું વાતાવરણ કેવું છે ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હવે દરેક જગ્યાએ અલગ અલગ એફિડેવિટની માથાકૂટનો આવ્યો અંત। તો સમગ્ર ગુજરાતમાં એક જ યુનિવર્સલ એફિડેવિટ માન્ય ગણાશે, જ્યાં દોસ્તો ગુજરાતમાં સરકારી સેવાઓ મેળવવા માટે નાગરિકોને વારંવાર જુદા જુદા લખાણવાળા એફિડેવિટ કરાવવાની પડતી મુશ્કેલીઓનો હવે અંત લાવવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। તો આમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં નાગરિક સેવા અને વધુ સરળ તેમજ પારદર્શક બનાવવાના ભાગરૂપે કાયદા વિભાગે રાજ્યવ્યાપી સ્વીકાર્યું છે કે યુનિવર્સલ એફિડેવિટ નવું ફોર્મેટ જાહેર કર્યું છે। તો હવેથી જે સેવાઓમાં કાયદા કે નિયમ અનુસાર સોગંદનામું જરૂરી હોય પરંતુ કોઈ ચોક્કસ ફોર્મેટ નક્કી ન હોય, ત્યાં એક જ સમાન ફોર્મેટ સમગ્ર રાજ્યમાં માન્ય ગણાશે। તો દોસ્તો, ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। યુપીઆઈ યુઝર્સ માટે પેમેન્ટ કરવામાં મોટા ફેરફારો, જ્યાં દોસ્તો યુપીઆઈના વપરાશકર્તાઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે, જેમાં એનપીસીઆઈએ 1 જૂન 2026થી ગૂગલ પે, ફોનપે, પેટીએમ જેવી એપ્લિકેશન્સમાં નવી સુરક્ષા વ્યવસ્થા લાગુ કરી છે। તો હવે મોટા ટ્રાન્ઝેક્શન માટે ફિંગરપ્રિન્ટ અથવા તો ફેસ આઈડી એટલે કે ફેસનું વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે। તો વળી પેમેન્ટ કરતા પહેલા લાભાર્થીનું સંપૂર્ણ વેરીફાઈડ નામ પણ દેખાશે। તો આ ફેરફારથી સાયબર ઠગાઈ અને ખોટા ટ્રાન્સફરને રોકવામાં મદદ મળશે। તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। દેશભરમાં શરૂ થયું ખેત બચાવ અભિયાન, જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક વધારવા, ખેતીનો ખર્ચ ઘટાડવા અને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે 1 જૂનથી 30 જૂન સુધી દેશવ્યાપી ખેત બચાવ અભિયાન શરૂ કર્યું છે। તો જેમાં કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે આ અભિયાન રાસાયણિક ખાતરોના અસંતુલિત વપરાશને ઘટાડીને કેમિકલ મુક્ત ખેતી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવા ઉપર ભાર મૂકશે। તો પંચાયત સ્તરને શરૂ કરીને આ જન આંદોલન દ્વારા ખેડૂતોને સતત માર્ગદર્શન પણ આપવામાં આવશે। ત્યાર પછી દોસ્તો, આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ઓપરેશન સિંદૂરથી ભારતીય હથિયારોની માંગમાં મોટો ઉછાળો, જ્યાં દોસ્તો ઓપરેશન સિંદૂરમાં ભારતીય હથિયારોના સફળ ઉપયોગ બાદ બ્રહ્મોસ, આકાશ અને નેત્ર નામની મિસાઇલો ખરીદવા વિશ્વના દેશોમાં હોડ જામી છે। તો ભારતની રક્ષા નિકાસ 2025-26માં રેકોર્ડ 38,424 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગઈ છે, જે 62% વધારો દર્શાવે છે। તો ફિલિપાઇન્સ, વિયેતનામ અને આર્મેનિયા જેવા દેશો સાથે 21,000 કરોડ રૂપિયાથી વધુના રક્ષા સોદાઓ થયા છે। તો આ સાથે જ ઇન્ડોનેશિયા સાથે પણ 3,600 કરોડની મહત્વપૂર્ણ ડીલ પણ અંતિમ તબક્કામાં છે। ત્યારબાદ દોસ્તો, ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે જી-સેબની હેલ્પલાઇન શરૂ કરાઈ છે। જ્યાં દોસ્તો જી-સેબ દ્વારા ધોરણ 10 તેમજ 12ની પૂરક પરીક્ષાની અનુલક્ષીને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માટે ટોલ ફ્રી નંબર એટલે કે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવી છે। તો આ હેલ્પલાઇન નંબર 3 જૂનથી 20 જૂન 2026 સુધી સવારે 11થી લઈને સાંજે 6 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે। તો એક્સપર્ટ કાઉન્સિલર અને તેમજ સાયકોલોજિસ્ટ દ્વારા પરીક્ષા સંબંધિત માર્ગદર્શન તેમજ માનસિક સહાય આપવામાં આવશે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પ્રાંતિજ ભાજપમાં બળવો તો 15 જેટલા કોર્પોરેટરોના રાજીનામા. જ્યાં દોસ્તો પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં લાંબા સમયથી ચાલતો અસંતોષ હવે ખુલ્લા બળવામાં પરિવર્તિત થયો છે. તો પાલિકાના પ્રમુખ અનિતાબહેન પંડ્યાની કાર્યશૈલી તેમજ એકતરફી વહીવટના વિરોધમાં ભાજપના 15 જેટલા કોર્પોરેટરોએ સંયુક્ત રીતે રાજીનામા આપ્યા છે. તો પ્રાંતિજમાં કુલ 24 બેઠકોમાંથી ભાજપ પાસે 19 બેઠકો છે. તેમાંથી 15 જેટલા સભ્યોના રાજીનામાએ પક્ષને મોટો ઝટકો આપ્યો છે. તેમજ ભાજપે ડેમેજ કંટ્રોલ માટે પ્રયાસો પણ શરૂ કર્યા છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. એલપીજીના ભાવમાં ભડકો તો સીધા ₹42નો વધારો. જ્યાં દોસ્તો એલપીજી ગ્રાહકોને 1 જૂનથી એટલે કે ગઈકાલથી મોંઘવારીનો ઝટકો મળ્યો છે. જેમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹42 સુધીનો વધારો કરાતા દિલ્હીમાં કિંમત ₹3,113 અને કોલકાતામાં ₹3,255 થઈ ગઈ છે. તો આ ઉપરાંત 47.5 કિલોના ઔદ્યોગિક સિલિન્ડરમાં ₹105 અને 5 કિલોના નાના સિલિન્ડરમાં ₹11નો વધારો કર્યો છે. જોકે રાહતની વાત એ છે કે ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો 300 જેટલા ડ્રોન વડે ભયંકર હુમલો. જ્યાં દોસ્તો યુક્રેને રાત્રિ દરમિયાન રશિયાના ઉર્જા સ્થળો તેમજ ઓઇલ રિફાઇનરીઓને નિશાન બનાવીને 300 જેટલા ડ્રોનથી મોટો હુમલો કર્યો હતો. તો રશિયન એરફોર્સે પણ 299માંથી 212 જેટલા ડ્રોન તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે. જો કે 14 ડ્રોન લક્ષ્ય સુધી પહોંચતા નિપ્રો તેમજ રીવનેક ક્ષેત્રની રિફાઇનરી તેમજ રોસ્તોવના ઇંધણ ભંડારોમાં ભીષણ આગ લાગી હતી. તો આ હુમલાઓના કારણે સારોતાવ પ્રાંતમાં સિવિલિયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બીજેપી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક. જ્યાં દોસ્તો પીએમ મોદીના નિવાસે બીજેપી કેન્દ્રીય ચૂંટણી સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં 2 કલાક ચાલેલી આ બેઠકમાં અમિત શાહ અને જેપી નડ્ડા સહિતના મુખ્ય નેતાઓ હાજર રહ્યા હતા. તો જેમાં 10 રાજ્યોની 24 જેટલી રાજ્યસભા બેઠકો તેમજ વિધાન પરિષદ ચૂંટણીની વ્યૂહરચના પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. તો આગામી સપ્તાહે પક્ષ પ્રમુખ નીતિન નવી સંગઠનાત્મક ટીમની જાહેરાત કરે તેવી શક્યતા હોવાથી આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. એલપીજી અંગે મોટા સમાચાર. તો નવો નિયમ. જ્યાં દોસ્તો સરકારે એલપીજી અને પીએનજી બંને કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે 30 દિવસની ડેડલાઇન જાહેર કરી છે. જેમાં 1 જૂનથી અમલી બનેલા આ નિયમ અનુસાર જો ઘરમાં પીએનજી કનેક્શન એક્ટિવ હોય તો જૂનું એલપીજી કનેક્શન સરેન્ડર કરવું પડશે. તો જો ભવિષ્યમાં પીએનજી વગરના વિસ્તારમાં શિફ્ટ થવાનું થાય તો ખાસ વાઉચર વ્યવસ્થા દ્વારા એલપીજી કનેક્શન ફરી એકવાર ચાલુ કરાવી શકાશે. તો ગ્રાહકોએ આ પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવાની રહેશે તેવું પણ જણાવ્યું છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. શેર બજાર રેડ ઝોનમાં બંધ થયું છે. જ્યાં દોસ્તો ગઈકાલે લીલા રંગમાં ખુલેલું શેર બજાર છેલ્લે નોંધપાત્ર ઘટાડા સાથે બંધ થયું હતું. જેમાં બીએસઈ સેન્સેક્સ 508 પોઈન્ટ ઘટીને 74,267 પોઈન્ટે તેમજ નિફ્ટી 50 165 પોઈન્ટ ઘટીને 23,382 પોઈન્ટે બંધ થયો છે. તો દિવસની શરૂઆત સકારાત્મક રહી હતી પરંતુ પછીની વેચવાલીના દબાણના કારણે ઘટાડો જોવા મળ્યો હતો. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. રાજ્યસભાની ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. જ્યાં દોસ્તો રાજ્યસભાની આગામી ચૂંટણી માટેની ગઈકાલથી એટલે કે 1 જૂનથી નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયા વિધિવત રીતે શરૂ થઈ ગઈ છે. તો ઉમેદવારો આગામી 8 જૂન સુધી પોતાના ફોર્મ ભરી શકશે. તેમજ ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ભાજપ સહિતના રાજકીય પક્ષોમાં ઉમેદવારોના નામો નક્કી કરવા માટેની કવાયત પણ ભારે તેજ બની ગઈ છે. તો આ બેઠકો માટે આગામી 18 જૂને મતદાન યોજાશે અને તે જ દિવસે પરિણામો પણ જાહેર કરવામાં આવશે.
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગાંધીનગર નો ડ્રોન ઝોન બન્યું. જ્યાં દોસ્તો ગાંધીનગરમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા જિલ્લા વહીવટી તંત્રે મહત્વનો નિર્ણય લીધો છે. તો જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર ખતાલ દ્વારા સમગ્ર જિલ્લામાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળ આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ જિલ્લામાં કુલ 47 જેટલા વ્યૂહાત્મક અને સંવેદનશીલ સ્થળોને આ પ્રતિબંધના દાયરામાં સમાવેશ કરવામાં આવ્યા છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. એરલાઇન સેક્ટરમાં મોટી રાહત. તો એટીએફના ભાવમાં તોતિંગ ઘટાડો. જ્યાં દોસ્તો જૂન મહિનાની શરૂઆત એક તરફ રાહત તો બીજી તરફ મોંઘવારીનો ડબલ ડોઝ છે. તો જૂન મહિનાની શરૂઆતમાં એવિએશન સેક્ટર માટે અત્યંત સકારાત્મક સમાચાર લઈને આવી છે. તો લાંબા સમયથી ઈંધણના ભાવ વધતા ભાવનો સામનો કરી રહેલી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ માટે તેલ વિતરણ કરતી કંપનીઓને મોટી રાહત આપી છે. તો તાજેતરના જ નિર્ણય અનુસાર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે વપરાતા એવિએશન ટર્બાઇન ફ્યુલ એટલે કે એટીએફના ભાવમાં સીધો 27% ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી આ નિર્ણયથી વિદેશી રૂટ ઉપર સેવા આપતી એરલાઇન્સના સંચાલન ખર્ચમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે.